ચૂંટણી જાહેર સભા પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે। એક સિરિયન ગેંગના સભ્યો ગાઝાના પીડિત નાગરિક તરીકે ઢોંગ કરીને શહેરની મસ્જિદોમાંથી ગેરકાયદેસર રીતે પૈસા ઉઘરાવી રહ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચે શહેરની એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલી રિંગલ હોટલના રૂમ નંબર 201 માંથી 23 વર્ષીય અલી મેઘાત અલઝહેર નામના સિરિયન નાગરિકની ધરપકડ કરી છે। પોલીસે અલી પાસેથી ₹25,000 રોકડા અને $3600 જપ્ત કરવામાં આવ્યા છે। તેની પાસેના મોબાઈલ ફોનમાં પેલેસ્ટાઈનની દુર્દશા દર્શાવતા વિડીયો પણ મળી આવ્યા છે અને તેના શરીર પર જૂના જખમોના નિશાન પણ જોવા મળ્યા છે। પોલીસને શંકા છે કે આ ગેંગમાં કુલ 6 લોકો સામેલ છે, જેઓ ટુરિસ્ટ વિઝા પર દમાસ્કસમાંથી અબુધાબી, ત્યાંથી કોલકાતા અને પછી 1 ઓગસ્ટે અમદાવાદ આવ્યા હતા। હાલમાં અહેમદ અલબશ, જાકરિયા અલઝહર અને યુસુફ અલઝહર નામના અન્ય 3 આરોપીઓને પકડવાની કામગીરી ચાલી રહી છે। ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદનો એક માહિતી મળી હતી કે 4 માણસો અમદાવાદનો અલગ અલગ વિસ્તારમાં ફરી રહ્યા છે। આ અલગ અલગ મસ્જિદોમાં જઈને મૌલાનાઓ પાસે અને મુસ્લિમ સમાજ પાસે જઈને પેલેસ્તીનીઓને કે આ પેલેસ્તીનથી આવ્યા છે, ત્યાં બહુ ખરાબ હાલાત છે, ત્યાંથી ફંડ ભેગા કરવાનું છે, એવી રીતે આ લોકો પાસેથી પૈસા એકઠા કરતા હતા અને આ લોકો ફક્ત અરેબિક ભાષામાં આ મૌલાના જોડે અને ત્યાં મુસ્લિમ સમાજ જોડે વાતો કરતા હતા। ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો, ક્યોંકિ અત્યારે માન્ય વડાપ્રધાન સાહેબની પણ વિઝિટ છે, કાફી હાઈ એલર્ટ મોડ પર હતા, તો ત્યાં એનો ટ્રેક કર્યો અને ગઈકાલે રૂમ નંબર 201 રીગલ રેઝિડેન્સી એલિસ બ્રિજ પાસે એક जो शंकास्पद मानस હતા અલી મેઘાત અલઝહેર, રહેવાસી દમસ્કસ, સિરિયાનો, એનો ડિટેન કર્યા, એની પૂછપરછ કરવામાં આવી તો ખબર પડી કે આ 4 જણા હતા। દમસ્કસ, સિરિયાથી આ લોકો અબુધાબી ગયા અને અબુધાબીથી કલકત્તા આવ્યા અને કલકત્તા આ લોકો 22 જુલાઈ આવ્યા ટુરિસ્ટ વિઝા ઉપર અને ત્યાંથી અમદાવાદ 1 ઓગસ્ટ નો રોજ અહીંયા આવ્યા। એના પાસેથી 2 મોબાઈલ, જેમાં વોટ્સએપ નંબર એનો સિરિયાનો છે અને 1 મોબાઈલ અને સિમ કાર્ડ એને કલકત્તા પર આપણે પાસપોર્ટ ઉપરથી લીધું છે। એના પાસેથી $3600 મળ્યા છે અને ₹25,000 ઇન્ડિયન કરન્સી પણ મળી છે।